સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભરૂચ જિલ્લામાં બની વધુ એક દુષ્કર્મની ઘટના। આમોદ તાલુકાના ઇટોલા ગામે એક 70 વર્ષથી વધુની ઉંમરની મહિલા સાથે દુષ્કર્મની ઘટના બની છે। ભરૂચ જિલ્લા એસપી સહિત એલસીબી એસઓજીની ટીમ ઘટના સ્થળે દોડી આવ્યા। ઇટોલા ગામની સીમમાં દુષ્કર્મની જે ઘટના છે તે બનવા પામી। જણાવી દઉં કે ઇટોલા ગામના એક વ્યક્તિએ મહિલા પર દુષ્કર્મ આચર્યું। અગાઉ પણ આ જ મહિલા પર આ વ્યક્તિએ દુષ્કર્મ આચર્યું હતું, ત્યારે વ્યક્તિ જેલમાંથી છૂટીને આવ્યો અને ફરી આ ઘટનાને અંજામ આપ્યો। આમોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા આમોદ પોલીસે વિવિધ પોલીસની ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી છે। રિપોર્ટર રફીક પઠાણ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, ભરૂચ। આમોદ પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મનો ગુનો નોંધાયેલ છે। જે ગુનામાં આ ગામના જે ફરિયાદી શ્રી બેન છે કે જેઓ પોતે ભોગ બનનાર છે, તેમની સાથે આ કામનો જે તોમતદાર છે શૈલેષ જગદીશભાઈ રાઠોડ, જેને તારીખ 22/12/2024ના રોજ તથા તારીખ 15/12/2024ના રોજ આ જે ફરિયાદી બેન છે જેઓ ખેતરમાં રહે છે વાડીમાં, તેમના ઝૂંપડામાં જઈ અને તેમની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરેલું હતું। અને જે દુષ્કર્મ આચરેલું હતું એ બાબતે દુષ્કર્મ તથા એમને ધમકી આપેલ એ બાબતનો આમોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે। અને આ ગુનાના કામે જે તોમતદાર છે એને પકડવા માટે ભરૂચ જિલ્લાની એલસીબી એસઓજી તથા લોકલ પોલીસ સ્ટેશનની ટીમો બનાવી અને શોધખોળ હાલમાં ચાલુ છે। આ કામનો જે તોમતદાર છે એને લગભગ 1.5 વર્ષ પહેલાં અગાઉ પણ આ જ કામના જે ફરિયાદી શ્રી બેન છે એમની સાથે દુષ્કર્મ આચરેલું હતું, જે બાબતે આમોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો હતો અને જે ગુનાના કામે આ કામના તોમતદારની ધરપકડ કરવામાં આવેલી હતી। અને આ આરોપી જામીન પર છૂટેલો હતો, ફરીવાર એમની સાથે દુષ્કર્મ કરેલો હતો। આ ગુનાના તપાસ હાલમાં આમોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ચલાવી રહેલ છે અને આરોપીને પકડવા માટેની જે ટીમો છે તમામ આરોપીની શોધખોળ કરી રહેલ છે અને ટૂંક સમયમાં જ આરોપીને પકડી પાડવામાં આવશે। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।